ચાલો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે છોકરાઓ આપણે 11 સાયન્સના ચેપ્ટર 4 ના બધા પ્રશ્ન કમ્પ્લીટ કરી લીધા છે. નવમો પાર્ટ આપણે દાખલા ગણવા છે. તો દાખલા ગણવા માટે આપણને એક તો થોડુંક એકમ વર્તુળ આવડવું જોઈએ, થોડુંક ત્રિકોણમિતિ આવડવું જોઈએ અને થોડુંક વિકલન આવડવું જોઈએ. આટલી 3 વસ્તુ આવડવી જોઈએ. બરાબર છે. ત્રિકોણમિતિ માટે કેટી સાહેબને ફોન કરીને અથવા મેસેજ કરીને કહેજો કે અમને ત્રિકોણમિતિના ચેપ્ટરની લિંક મોકલે. આપણે એના દાખલા નથી જોતા, આપણે ખાલી એના અમુક સૂત્ર જ જોશે, જે હું અહીંયા કરાવવાનો. ખાલી આપણે સૂત્ર તો લખી, સૂત્ર જ આપણે પાકા કરવાના છે. એની કોઈ બીજી મેથેમેટિકલ ગણતરી યાદ રાખશું નહીં. એ જો યાદ રાખશું તો ફિઝિક્સને ક્યાં મૂકવા જશું? આ ઘણા બધા પ્રશ્ન થાય. તો એકમ વર્તુળની વ્યાખ્યા કહી દઈએ. તો એકમ વર્તુળ કોને કહેવાય? તો કે જે વર્તુળની ત્રિજ્યા બોલે તો r 1 મિલીમીટર હોય અથવા 1 સેન્ટીમીટર હોય અથવા 1 મીટર હોય અથવા 1 કિલોમીટર હોય, એવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. ટૂંકમાં એની ત્રિજ્યા 1 મિલીમીટર, 1 સેન્ટીમીટર અથવા 1 મીટર અથવા 1 કિલોમીટર, એવું વર્તુળ આપણું એકમ વર્તુળ બનશે. એટલે આની ત્રિજ્યા 1 છે. રેડી? હવે આ એક તો આપણે અહીંયા યામ, આના યામ તો ખબર છે, અવગમ બિંદુ એટલે આ 0 0 હોય. પણ અહીંયા જો અહીંયાથી અહીંયા આનો x યામ જો, તો આ ત્રિજ્યા છે એ x અક્ષ ઉપર છે અને એ 1 સેન્ટીમીટર છે દાખલા તરીકે. પણ આ બિંદુ આગળ એનો y યામ, તો કે y યામ જુઓ તો x આ અક્ષ છે y, તો આ બિંદુ આગળ 0 છે એટલે આ 0. તો આ 1 0 એના યામ થયા. પછી આ બિંદુ આગળ તો કે આનો x યામ જોવા જાવ તો એ નીચે x અક્ષ ઉપર જોવો પડે, જે 0 આવે છે. અને y યામ, આ બિંદુ આગળ y યામ જોતો હોય તો આ તો અહીં સુધીની લીટી તમારી 1 છે સેન્ટીમીટર, તો આ y યામ થયો. એ જ રીતના તમારા આ બિંદુ આગળ કોને ખબર છે? આ 1, આ બાજુનો આપણે પોઝિટિવ વિસ્તાર છે. આ બાજુ બધો કેવો છે? પોઝિટિવ. આ બાજુનો બધો નેગેટિવ. તો સાહેબ આ મને ખબર પડી ગઈ, -1 અને એનો y યામ 0 થાય. અહીંયા તો કે 0 ને -1 સાહેબ અમને ખબર પડી ગઈ. હવે વર્તુળના કોઈ પણ બિંદુ પસંદ કરું, વર્તુળનું કોઈ પણ બિંદુ પસંદ કર્યું, મેં આવડું આ બિંદુ પસંદ કર્યું, એ x અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. તો ગણિતવાળા ભાઈઓને ખબર છે કે આ બિંદુ P છે, એના યામ x અને y થાય. તો વોટ ઇઝ x, વોટ ઇઝ y? તો આપણે x લઈ લઈએ. x એટલે જોતો હોય તો કે x દિશામાં જોવો પડે સાહેબ. તો આ બિંદુ સુધીનું જે આવડું આ ઘાટું બ્લુ કલરનું ઘાટું છે એ x કહેવાય. આ ત્રિજ્યા થઈ એટલે 1 છે. તો અહીંયા cos θ નું સૂત્ર મૂકીએ તો cos θ = પાસેની બાજુ છેદમાં કર્ણ. તો cos θ પાસેની બાજુ છે x, કર્ણ છે 1 સેન્ટીમીટર. તો એનો x યામ કયો આવે? પાસેની બાજુ હંમેશા કઈ થાય? cos જ થાય. એ જ રીતના આ એનો y યામ બને છોકરાઓ. એટલે આ લીટી આના જેટલી થાય એટલે આ y યામ અહીંયા પણ દર્શાવી શકાય. આ એનો y યામ થયો. તો y યામ જોતો હોય તો y યામ જોતો હોય તો આ તો ખૂણાની સામેની બાજુ થઈ. સામેની બાજુ માટે sin નું સૂત્ર આવે, સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin θ સામેની બાજુ છે y, y એટલે કૂવો ને કર્ણ છે 1. તો y = શું આવશે? sin θ. તો અહીંયા p ના xy ના લખવાય તો હું લખી શકાય? cos θ અને sin θ. આ એના શું થયા? યામ થયા. આ બિંદુ આગળ તમે x ની દિશામાં ડાયરેક્શન જુઓ તો 0 થાય. તો cos 0 sin 0 આ બિંદુ આગળ હો.
x અક્ષ સાથે બનાવેલો ખૂણો 0 થાય આ બિંદુ આગળ, અહીંયા 90 થાય, અહીંયા 180 થાય, અહીંયા 270 થાય, પાછો આવે તો 360. તો cos 0 માટે કિંમત કેટલી આવી? 1. sin 0 માટે 0. તો ઓલી જે કિંમતો છે ને ત્રિકોણમિતિની એ આ ટાઈપના વર્તુળમાંથી જ શોધેલી છે. જો ઈ કરવા બેહીએ તો ફિઝિક્સનું ક્યારે ભણાવવું? તો ખાલી તમને યાદ કરાવું છું કે એ કિંમતો ક્યાંથી આવી, કિંમતો યાદ રાખવી પડશે. બીજી વસ્તુ આપણને બધાને ખબર છે કે અહીંયા x અક્ષ સાથે 0 ખૂણો થાય, પછી આ માખી જો ઉડીને અહીંયા બેહે તો એ ખૂણો થાય 90 નો, અને આપણને ખબર આ 90 ડિગ્રી છે. 90 ડિગ્રી એટલે π/2 થાય. ખ્યાલ છે ને? આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય તો π/180 વડે ગુણી નાખો, તો 90 ગુણ્યા π/180 મીંડું મીંડું ગયું 9 દુ 18 એટલે π/2. એ જ રીતના આ π/2 તો આ 180 ડિગ્રી થયો આ ખૂણો. x અક્ષ સાથે જો આવડો આ ખૂણો આખો કેટલો બનશે? 180 ડિગ્રી. 180 ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવું એટલે શું જવાબ આવશે? π. અહીંયા 90 ની જગ્યાએ 180 લખી નાખો તો 180 ઉડી ગયા, વધ્યું હું π. તો એ જ રીતના અહીંયા ખૂણો આવી ગયો, 180 માં 90 નાખો બીજા તો 270 ડિગ્રી આવ્યું. તો એને રેડિયનમાં ફેરવશો એટલે 3π/2 આવશે. પછી એક પરિભ્રમણ પૂરું કરીને ન્યા પાછા હતા ન્યા આવી ગયા, અહીંયા માખી આવી ગઈ એટલે આ કેટલા થઈ ગયા? 360 ડિગ્રી, જે રેડિયનમાં કેટલા કહેવાય? 2π રેડિયન. અને આપણે બધા રેડિયનમાં જ લખવાનું છે. તો આ થોડુંક એકમ વર્તુળની વાત કઈ રીતે. હવે આગળ વધીએ તો એનું વાત કરીએ આગળ. રેડી? તો ચેકી નાખું ચાલો. આ પ્રથમ ચરણ કહેવાય, પ્રથમ ચરણ. આ દ્વિતીય ચરણ કહેવાય, આ ત્રીજું ચરણ કહેવાય, ત્રીજું ચરણ. આ ચોથું ચરણ કહેવાય. પ્રથમ ચરણમાં બધા ધન એટલે આપણે ખાલી 3 જ વિધેય લેવાના છે. એનું પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. સાઇન, કોસ અને ટેન. બસ આ ફિઝિક્સમાં 3નું જ કામ છે, એટલે બાકી એક હું લખીશ નહીં. પ્રથમ ચરણમાં સાઇન. પ્રથમ આ બિંદુ આપણે અહીંયા લ્યો તો આ એનો એક્સયામ ને વાયામ. તો જુઓ જી, આનો એક્સયામ એ ધન x દિશામાં છે, આ ધન x દિશા કહેવાય. આ વાયામ એ ધન x દિશામાં. તો પ્રથમ ચરણમાં સાઇન ધન. એક્સયામ એ ધન છે, વાયામ એ ધન છે, એટલે બંને ધન. એક નથી લખતો, પ્લસ. જો આ વાયામ એ ધન એટલે વાયામ માટે સાઇન, એક્સયામ માટે કોસ. એ તો હમણાં જ વાત કરી, ધન. અને ટેન, તો કે ટેન નું સૂત્ર છે sin પ્લસ સાઇન ભાગ્યા કોસ. ધન પ્લસ ધન એટલે પોઝિટિવ. એટલે પ્રથમ ચરણમાં બધા જ ધન હોય, ઓલ. હવે તૃતીય ચરણની વાત કરી, આ બીજું ચરણમાં. બરાબર? અહીંયા કોઈ બિંદુ લઈ લ્યો ચાલો. તો બીજા ચરણમાં તમે જુઓ, આ એનો શું થયો? એક્સયામ ઋણ આવ્યો, અને આ એનો શું થયો? આ એનો શું થયો? વાયામ ધન આવ્યો. તો વાયામ ધન એટલે સાઇન ધન ને કોસ ઋણ, તો પ્લસ ભાગ્યા માઇનસ એટલે માઇનસ. તો બીજા ચરણમાં કોણ ધન આવ્યું? સાઇન. બીજા ચરણમાં કોણ ધન આવ્યું? સાઇન. આ બીજું ચરણ. રેડી? બીજું વર્તુળ દોરી નહીં તમારે કરે, મારે તો એક વર્તુળમાં બધું હાલે. ત્રીજું ચરણ. ચાલો, આ ત્રીજું ચરણ છે.
માખી ઉડીને હવે અહીંયા આવી ગઈ, તમને થાય માખી બહુ ગમે કા? નથી ગમતી. તો આમાંથી આ લંબ દોરીએ તો એનો વાય આમ થયો, વાય અક્ષ ઉપર દોરીએ એટલે આ વાય આમ થયો જે નેગેટિવ છે, અને આ બિંદુ આગળ એક્સયામ ઉપર લંબ દોરો એટલે આ એક્સયામ ગયો એ નેગેટિવ થયો. તો ત્રીજા ચરણમાં સાઇન એ નેગેટિવ, કોસ એ નેગેટિવ, તો નેગેટિવ 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 કેવા થાય? પોઝિટિવ. તો tan ત્રીજા ચરણમાં શું આવશે? tan. તો ઓલ એસ ટી tan. અને હવે ચોથું ચરણ લ્યો. ચાલો આ ચોથું ચરણ, માખી ઉડીને અહીંયા આવી, તો માખી છે એનો એક્સિયમ ઉપર લંબ દોરો તો આ તો પોઝિટિવ છે, તો cos થીટા પોઝિટિવ આવશે, sin થીટા તમારો નેગેટિવ આવશે કારણ કે આ નેગેટિવ છે. તો ખાલી કોણ આવશે? cos જ ધન આવશે. તો આ ઓલ એસટીસી નો નિયમ થયો કે પ્રથમ ચરણમાં બધા જ ધન, બીજા ચરણમાં sin ધન, ત્રીજા ચરણમાં tan ધન અને ચોથા ચરણમાં cos ધન. રેડી? ત્રિકોણમિતિના અમુક સૂત્ર આવે છે, ત્રિકોણમિતિના અમુક સૂત્ર આવે છે કે sin 90 પ્લસ થીટા હોય તો એ સૂત્ર એનું થાય cos થીટા, cos 19 પ્લસ થીટા હોય તો એનું થાય માઇનસ sin થીટા, sin 90 માઇનસ થીટા હોય તો એનું સૂત્ર થાય cos થીટા, અને cos 90 માઇનસ થીટા હોય તો એનું સૂત્ર થાય sin થીટા. હવે આ ચારેય સૂત્ર વિશે વિશેષ સમજૂતી આપી હોય તો તમારે કેટી સાહેબના ત્રિકોણમિતિના લેક્ચર જોવા જોશે કે આ ક્યાંથી આવ્યું અને કેમ આવ્યું. બરાબર? એની અંદર આપણે ડીપમાં જતા નથી કારણ કે આપને એટલી ખબર હોવી જોઈએ કે sin 90 પ્લસ થીટા બરાબર cos થીટા. 11 સાયન્સની અંદરમાં અમુક જ દાખલામાં આવા સૂત્રની જરૂર પડશે, એમ તો 12મામાં અમુક જગ્યાએ પડશે પણ અમુક જગ્યાએ પડે એટલે આપણે આ સીધા સૂત્ર યાદ રહી જાય તો કોઈ પણ બીજું ખોપડામાં જાજુ મગજમારી કરવાની જરૂર છે નહીં. તો આ તું એકમ વર્તુળ વિશે ચર્ચા. બરાબર? તો હવે આગળ વધીએ આપણે વિકલન જે આપને આવડે છે છતાં વિકલન વિશે થોડું વધારે પાછું જોઈ જઈએ. એકમ વર્તુળની વાત અહીં પૂરી કરી નાખું છું. વિકલન બાળકો, વિકલન મારી લીલી પડશે ક્યાંથી? ચાલો વિકલન પાર્ટ છે કઈ ગયો? પાર્ટ 9મો છે. વિકલન કોને કહેવાય? તો કે કોઈ પણ વિધેય હોય, કોઈ પણ ટૂંકમાં પદ કઈ આપ્યું હોય, કોઈ પણ વિધેય હોય, એ વિધેયનું ચલની એટલે ટી સમયની સાપેક્ષે, અંતરની સાપેક્ષે, એ રીતના ખૂણાની સાપેક્ષે, એ રીતના ચલની સાપેક્ષે થતા ફેરફાર ગણવાની ક્રિયા છે. કોઈ પણ વિધેય હોય એ કોઈ સમયની સાપેક્ષે અંતર બદલતું હોય તો એ અંતર કેટલું બદલે છે એ માપવાની અથવા એ ગણવાની ક્રિયા છે વિકલન. બરાબર? વિકલનની આપણે આમ તો ગણિતમાં વિકલન અને સંકલન આવે છે જે એકબીજાના વિરુદ્ધ છે. વિકલન એટલે બાદબાકી, સંકલન એટલે સરવાળો. જેમ એટલે 12 સાયન્સની અંદરમાં વિકલન અને સંકલન ગણિતમાં ઘણા માર્કમાં આવે છે. આપણે ફિઝિક્સમાં તો ખાલી અમુક જગ્યાએ જ એનો ઉપયોગ આવશે એટલે ખાલી આપણે એના નિયમો અને સૂત્ર જોઈએ. જેમ ગુણાકાર માટે ક્રોસ નિશાની
દર્શાવવામાં આવે. સરવાળા માટે પ્લસની નિશાની દર્શાવવામાં આવે. ડોક્ટર માટે પ્લસ હોય. બાદબાકી માટે માઇનસ નિશાની વડે દર્શાવવામાં આવે. એમ વિકલનને ડી ઓફ ડીટી સમયની સાપેક્ષે હોય તો આ એની નિશાની થાય વિકલનની. ડી અંત વાયની સાપેક્ષે હોય, પછી એક્સની સાપેક્ષે હોય, ખૂણાની સાપેક્ષે હોય તો આ એની નિશાનીઓ છે. કોઈ પણ એક હોઈ શકે, બધા ના હોય. બરાબર? તો એની શું છે? નિશાની. હવે આપણે એના નિયમો થોડાક જોઈએ કે ભાઈ પહેલો નિયમ. રેડી? નિયમ્સ, રૂલ્સ. પહેલો નિયમ, અચળ પદનું વિકલન શૂન્ય થાય. એ આપણને ખબર છે કે આ રીતના માની લે કે 5 હોય તો 5 નું વિકલન લખાય કેમ? d5 અપન માની લે સમયની સાપેક્ષે dt. તો 5 નું વિકલન ના મળે, 0 થાય. અચળ પદ હોય એનું વિકલન કેવું થઈ જાય? 0. માની લે કે આમ આપ્યું છે 5t² + 2 તો આનું વિકલન મળશે, પણ આનું વિકલન કેવું થઈ જાય? આનું વિકલન 0 થઈ જશે. કેવું થઈ જશે? 0. તો આ પ્રથમ નિયમ થયો. બીજો નિયમ, બરાબર? બીજો નિયમ છે, આપણે આવડું આ સૂત્ર તો આવ્યું હતું ત્રીજા ચેપ્ટરમાં, d/dx x ની n ઘાત. તો જેટલી ઘાત હોય એ ઘાત આગળ લઈ આવવાની ને એમાંથી એક ઓછી કરી નાખવાની. આ વિકલન આ આવડવું જોઈએ. દાખલા તરીકે x ની 2 ઘાત હોય તો 2 આગળ આવી ગયા અને એમાંથી 2 માંથી એક ઓછી કરી નાખો એટલે 2x થાય. x ની -2 ઘાત હોય તો -2 આગળ લઈ આવો, એમાંથી એક ઓછી કરી નાખો એટલે -1 ના થાય. એક ઓછી કરો કાયદેસર તો -2x ની -3 ઘાત. આ વિકલન થયું, ઘાતનું વિકલન. બરાબર? પછી x ની 4 ઘાત હોય તો 4 આગળ લઈ લીધા અને શું આવશે? x ની 3 ઘાત. પછી એક અપૂર્ણાંક લઈ લઈએ 3/2 તો 3/2 આગળ આવી ગયા, એમાંથી એક ઓછી કરી નાખો તો 3/2 x ની 3 - 2 ના છેદમાં 2 તો 3/2 1/2. રેડી ને? ઓમી ખબર પડી જાય ને? 3/2 એટલે દોઢ માંથી એક વહી જાય એટલે અડધો વધે. તો આ બીજો નિયમ પણ આપણે આવડે છે, વિકલન આ રીતના કરતા કે જેટલી ઘાત હોય આગળ લઈ આવી ને એમાંથી એક ઓછી કરી નાખી. બરાબર? પછી ત્રીજો નિયમ. ત્રીજો નિયમ છે કે ભાઈ કોઈ પણ ચલ હોય, ચલનું તે જ ચલ સાથેનું વિકલન. માની લે કે x ની સાપેક્ષે x નું વિકલન તો આમ dx/dx એક થઈ જાય. બરાબર? રેડી? એ જ રીતના y નું y ની સાપેક્ષે વિકલન. તો આપણે વિકલન કેમ દર્શાવી? y ની સાપેક્ષે આમ કેનું કરવાનું છે? y નું જ. તો dy ના છેદમાં dy એટલે 1. તો આ ચોથો નિયમ તો યાદ જ છે. પાંચમો, સરવાળા માટે વાત કરીએ. કેના માટે વાત કરીએ? સરવાળા માટે. માની લે કે આમ આપેલું હોય d/dt x + y. આમ વિકલન છે, x + y નું વિકલન કરવાનું છે. તો દર્શાવાય આમ. રેડી? તો અંદર નાખી દો તો dx અપન શું આવી જાય? dt. અને આ dy અપન શું આવી જાય? dt. રેડી? એક ઉદાહરણ લઈ લઈએ. માની લે કે ઉદાહરણ છે d of dt બરાબર 5t²
સ્ક્વેર વત્તા 3t વત્તા 2 આ ઉદાહરણ છે. તો એનું વિકલન કરવું છે. તો ડી ઓફ ડીટી 5t સ્ક્વેર વત્તા ડી ઓફ ડીટી 3t વત્તા ડી ઓફ ડીટી 2 થઈ ગયું. તો જો એક નિયમ હજી પાંચમો નિયમ આવી ગયો કે જો કોઈ સહગુણક હોય, અચળ સહગુણક હોય તો એ બહાર નીકળી ગયા. હવે t ની 2 ઘાત વધી તો 2 આગળ આવી ગઈ, એમાંથી એક ઓછી કરી નાખો એટલે એક જ વધે, એટલે આનું વિકલન આમ થઈ ગયું. પછી એ જ રીતના જો આ અચળ સહગુણક છે, t ની સાપેક્ષે છે એટલે 3 બહાર આવી ગયા, તો dt by dt એટલે આવડું આ dy upon dy જેવું, એટલે એનું 1 થઈ ગયું. ના તો અચળ છે, આમાં કોઈ t જ નથી, તો એ શું થઈ જાય 0. તો આનો સરવાળો શું આવ્યો 10t વત્તા 3. દેખાય છે? ચેક તો કરવા. ઓકે, દેખાય તો છે. હવે છોકરાઓ થોડુંક ચેકી નાખીએ અને આગળ વધીએ. બીજી વસ્તુ, આજે એનું ઉદાહરણ આપી દઈએ. બીજું માની લે કે આમ છે 3t ની 3 ઘાત વત્તા 2t વત્તા 10. આ માઇનસ કરી નાખીએ. હાલો, આમ છે. તો હવે ડાયરેક્ટ આપણે આનું વિકલન જોતું હોય, r ઓફ t નું પદ છે એમ સમજો. તો d આ વિધેય થયો કહેવાય. r ઓફ t શું થયો? એ વિધેય. અને કેની સાપેક્ષે કરવાનું છે? સમયની સાપેક્ષે. આનું વિકલન કરવું છે. તો ડાયરેક્ટ કરી નાખો. -3 આગળ આવી ગયા એટલે -9, અને -3 માંથી 1 બાદ કરી નાખો તો આ રીતના થયું. પછી 2 આગળ આવી ગયા, dt by dt આમ થાય ને, અચળ પદ હોય બહાર નીકળી ગયો, dt by dt એટલે એનું વિકલન 1 થયું. એટલે ખાલી t હોય અને એનું t ની સાપેક્ષે વિકલન કરતા હોય તો એનું વિકલન 1 થાય. એ તો આપણે ખ્યાલ છે. અને આ અચળ પદ છે, આમાં કોઈ t જ નથી, અચળ પદ છે એટલે એ 0 થઈ ગયું. તો સાદુરૂપ આપો એટલે -9t ની -4 ઘાત પ્લસ 4 થઈ ગયું ને. રેડી? હવે હજી આપણે આગળ એક વધારાનો નિયમ લખી નાખીએ. કેટલામો નિયમ છે? ચોથો, 5મો. આ ઘાતવાળો જ હતો ને, બરાબર? કે માની લે કે આમ હોય 5x, તો આનું વિકલન કરવું હોય તો d by dx, x ની સાપેક્ષે વિધેય છે 5x, 5 આગળ આવી ગયા તો dx upon શું થઈ ગયું? dx. તો 5 તો શું થઈ જાય? 5. એ તો ખ્યાલ આવી ગયો, આવી ગયો એટલે આ જાજુ છે નહીં. છઠ્ઠો નિયમ છે ત્રિકોણમિતિ માટે, જે આપણે ક્યારેક ક્યારેક દાખલામાં આવશે. ત્રિકોણમિતિ વિધેય કે જો તમે cos θ નું વિકલન કરવા માંગતા હોય અથવા cos x નું વિકલન કરવાના માંગતા હોય, x ની સાપેક્ષે હોવું જોઈએ અહીંયા, તો જ થાય, બે હરખાવા જોઈએ. તો છોકરાઓ આનું થાય -sin x, અને જો તમે sin નું વિકલન કરવા માંગતા હોય તો આ થાય પ્લસ cos x. cos નું -sin ને sin નું પ્લસ cos. છેલ્લું તમારે આજે બીજા સેમમાં આવશે, એ ભેગા ભેગું લઈ લઈએ. લઘુ લોગેરિધમ માટે માની લે કે લોગ નું વિકલન કરવાનું આવે d by dx. અહીંયા પેલો હોય log x, તો આનું વિકલન થાય 1/x. કેમ થાય? તો એ તમારે લોગેરિધમનું ચેપ્ટર ત્રિકોણ કેટી સાહેબે ભણાવેલું જ હશે અથવા એના વિડીયો અપલોડ કરાવેલા જ હશે, એમાં એની વિશેષ માહિતી છે. પણ મેં કીધું ને, આપણે એની વિશેષ માહિતી મગજમાં હું કામ ખોટી ભરાવો, સૂત્ર યાદ રાખી લ્યો. પછી એક બીજો વિધેય લોગેરિધમમાં આવે છે e ની x ઘાત. નેચરલ લોગ માટે આ સિમ્બોલ વપરાય.
આ ખાલી લોગ માટે વપરાય. તો આનું એનું ઈ જ રહે છે વિકલન. તો વિકલનના અમુક સ્ટેપ છે કે જે તમે યાદ રાખો તો ફિઝિક્સ ઘણું બધું સહેલું થઈ જશે. આ સિવાય તમારે ટેક્સ્ટબુકની પાછળની સાઈડમાં ત્રિકોણમિતિના ઘણા બધા સૂત્ર આપી દીધેલા છે. એ ત્રિકોણમિતિના સૂત્ર તમે યાદ રાખશો તો પણ બહુ સારી વાત છે. બરાબર. તો હજી એક રહી ગયો છે ગુણાકાર. હા, ગુણાકારનો રહી ગયો. ગુણાકાર માટે માની લે કે ટી ઓફ ડીટી x અને y હોય તો કઈ રીતના વિકલન કરવું? તો આ છે ને એ ઘરધણી અને આ મહેમાન. રેડી? આપણે પેલા મહેમાનને જમાડીએ તો બિચારા ગણતરી બેસે અને મહેમાન છે ને એનું વિકલન થાય છે dy/dt. આ રીતના મહેમાન બેઠા છે બાજુમાં, ઘરધણી બેઠા ને મહેમાનને જમાડે, ખાઓ ખાઓ ખાઓ. અથવા મહેમાનને કે પેલા તમે નાહી આવો પછી અમે નાહવા જાશી. પછી મહેમાન બેસે અને ઘરધણી જમશે. તો આ રીતના વિકલન કરવાનું. ગુણાકાર હોય ને તો. રેડી? તો આ વિકલનના અમુક સ્ટેપ યાદ રાખજો જે આપણે દાખલામાં અગત્યના છે. તો નેક્સ્ટ 10મા પાઠમાં આપણે દાખલા જોશું.